ચોટીલા કર્યા ચામુંડમાના દર્શન ને કાળાસર કર્યા કે કાવત હતી. અચાનક ચોટીલા જવાનો પ્લાન બની ગયો અને મારા વાંઢા ભાઈબંધરે પગી ગયો ચોટીલા. સમયને ધ્યાનમાં રાખીને હટાટ ચડવા માંડ્યા હતા ડુંગર. ચોટીલા ડુંગર પરથી નીચેનો વ્યૂ પોઈન્ટ કંઈક આવો આવશે. કોણ ચોટીલા આવી ગયું જરી કોમેન્ટ કરી નાખ. ઘણા સમયથી પ્લાન બનાવતા હતા, ફાઇનલી આજ માના દર્શન થઈ ગયા. તમે આરે દર્શન કરી લો. એ તો કહેવાય ને માનો હુકમ થાય ત્યારે ચોટીલા જવાય. દર્શન કરીને આવતા રહ્યા બહાર શ્રીફળ વધારે. ગમે આ ફરવા જઈએ પણ આના જેવો એક તો હોય જ તે. ઊંધું હમત ખાલી વિડીયો બનાવવા આવી રહ્યો હતો. જૂનામાં અગરબત્તી કરીને શ્રીફળ વધીને આવતા રહ્યા ફોટા પાડવા. ચોટીલા ડુંગર ઉપર આ એક જગ્યા છે હંમેશા ગળતી તોય ફોટા પાડો. ત્યાં લગી ભાઈબંધ ધરાણા ને ત્યાં લગી ફોટા પાડ. બસ વરસાદ આવે ને પેલા હાલતા થઈ જાય. દાદરા ઉતરવાની શરૂઆત કરી ને ત્યાં એક મંદિર સામું આવે. કોને ખબર કયા ભગવાનનું મંદિર. A few moments later. નજારાનો આનંદ માણતા નીકળી ગયા મેં કાળાસર બાજુ. જ્યાં હાજર બેઠા છે ઇંગળાજમાં, જ્યાં એમની મૂર્તિ બેઠી નહીં પણ સૂતી પણ જોવા મળે છે. દર્શન કરીને આવતા રહ્યા બહાર ને આ કરવા માટે કઈક આવત હતી. જરૂર તમે ફ્રેન્ડ આવી રીતના ટાઈમ કાઢીને ફરવા છે.